સમગ્ર દેશમાં ચૈત્ર નવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ અવસરે સુરતમાં કિન્નર સમાજ દ્વારા આ વર્ષે ચૈત્ર નવરાત્રિને લઈને અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિન્નર સમાજ નવચંડી યજ્ઞનું આયોજન કરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। કિન્નર સમાજના પૂનમ માસીએ જણાવ્યું હતું કે સુરતના રાંદેર વિસ્તારમાં સમગ્ર દેશમાં વસતા કિન્નરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું। 9 દિવસ સુધી ચાલેલા સંમેલન બાદ આજે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સૌ કિન્નરોએ નાચતા ગાતા માતાજીની શોભાયાત્રાને વધાવી લીધી હતી। મારું નામ પૂનમ માસી છે। હું નાનપુરા ઈદડાવાની રહેવાસી છું। હાલમાં હું બારડોલી રહું છું। અમારા નામનગરની અંદર નવચંડી યજ્ઞ થયો। સૌ કુટુંબ સૌ ભાઈઓ બહેનોએ અમને બહુ સાથ સરકાર આપ્યો અને આવી રીતે અમને સાથ સરકાર આપતા રહે ને અમને જે રોટલો આલનારા પરિવાર જીવતા રહે। જય માતાજી। અમારે તો ઓલ ઇન્ડિયાથી બધી માસીઓ આવેલી છે અને 2000 માણસ અહીંયા જોડાયેલું છે। વરઘોડામાં અને માંડવામાં બધી રીતે 2000 માણસ જોડાયેલું છે અને બધું રાજી ખુશીથી અમારું કાર્ય પતે છે। જય માતાજી। હું રિંકુ કુંવર બોલું, નાનપુરા ઈજડાવાડથી। અમે અખિલ ભારતીય કિન્નર સંમેલન રાખ્યું છે રામનગર મુકામ પાકિસ્તાન મોલો સિંધુ ભવનની બાજુમાં આ દાદી ભવન। અહીં આગળ માતાજીની કાલગીરી પણ કરી અને અમારું અધિવેશન પણ છે। દરેક ઇન્ડિયાના ભારત વર્ષમાંથી બધા માસી લોકો આવ્યા છે અને આમાં ભાગ લીધો છે। સુરત શહેરની દરેક જનતાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। જય માતાજી। મહત્વની વાત તો છે કે આ વર્ષે કિન્નરોમાં એકતા જળવાય તથા માતાની આરાધના સાથે કરે તે રીતે સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। રાંદેર રામનગરથી નીકળેલી આ શોભાયાત્રા સમગ્ર રાંદેર વિસ્તારમાં ફરશે અને ત્યારબાદ ફરી માતાજીને તેના નિવાસ સ્થાને બિરાજમાન કરવામાં આવ્યા હતા। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।